તમિલનાડુમાં કેવી રીતે સરકાર બનશે તેની પણ ચર્ચાની શરૂઆત કરીશું। તમિલનાડુ વિશે આપ શું માની રહ્યા છો સરકારને લઈ? બિલકુલ તમિલનાડુમાં હંગ એસેમ્બલી તરફ જઈ રહી છે। વિજયની પાર્ટી ક્યારેક 114 સુધી પહોંચી, 110થી પણ 104 તરફ પાછી આવી છે અને ડીએમકે પ્લસ ફરીથી સેકન્ડ નંબર પર 74 સાથે છે। એટલે ડેફિનેટલી એને એઆઈડીએમકે ડીએમકે બેમાંથી કોઈના એક પક્ષ સાથે જવું પડશે। અને જેટલો મને હમણાં સોશિયલ મીડિયા પર છે તે કે વિજયના ફાધરે કહ્યું છે કે કોંગ્રેસ વિલ સપોર્ટ ટુ વિજય એન્ડ વી વિલ ફોર્મ ગવર્મેન્ટ વિથ ધ સપોર્ટ ઓફ કોંગ્રેસ। તો જોઈએ છે આગળ શું થઈ શકે છે। જી ચોક્કસપણે જે વિજય છે પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યા છે અને તેમના પિતા તરફથી પણ કહેવામાં આવે છે કોંગ્રેસ સાથે ગઠબંધન થઈ શકે છે। કોંગ્રેસને કેટલો ફાયદો અને तमिलनाडु सरकारना શું સમીકરણ? कांग्रेस को तो फ़ायदा ही है। कांग्रेस को एक बनी बनाई सरकार मिल जाएगी वहाँ पे, और विजय को भी फ़ायदा है। वो किंग मेकर की भूमिका में उभर के आएंगे और पहली बार में उनको इतनी बम्पर सफलता मिली है, तो निश्चित रूप से उन्होंने जो भी अपना चुनावी एजेंडा घोषित किया है उसको इम्प्लीमेंट करने का उनको मौका मिल जाएगा, तो आगे के लिए उनका मार्ग प्रशस्त हो जाएगा। ચોક્કસપણે તમિલનાડુમાં વિજયની પાર્ટી સૌથી આગળ છે, 234 બેઠક, અને જેમાં જે પ્રમાણે ટેલી પર આંકડા છે 102 પર હાલ અત્યારે ટીવી કે વિજયની પાર્ટી આગળ ચાલી રહી છે। એટલે આમાં એવું જ વસ્તુ થઈ શકે કે મુખ્યમંત્રી વિજય પોતે જ રહેશે। એટ ધ મોસ્ટ 2-2.5 વર્ષ સુધી એ માની લો કે ડીએમકે સાથે અત્યારે જોઈન્ટ થાય છે અને પછીથી કશુંક વાંકું પડે છે તો એઆઈડીએમકે પણ એમના માટે તૈયાર જ હશે। એટલે મુખ્યમંત્રી તરીકે વિજય રહેશે। એવું બની શકે કે 2.5 વર્ષ માટે પોતે, કારણ કે દરેક પાર્ટીને પોતાને જ્યારે 2-3 વર્ષ થઈ જાય ને ત્યારે કરેલું અલાયન્સ જે છે ને એ થોડીક કઠવા લાગે, એમની ડિમાન્ડ વધતી જાય અને પેલા માણસને પણ થોડીક અકળામણ થતી હોય, એટલે 2.5-3 વર્ષે એ છૂટું કરે અને બીજા નવા પેલા, કારણ કે એમની પાસે કોઈ મોકો નથી, કારણ કે ડીએમકે અને એઆઈડીએમકે તો ભેગા થઈ શકે એમ છે નહીં કોઈ સંજોગોની અંદર। તો એવી પરિસ્થિતિની અંદર 5 વર્ષમાં 3 ને 2 કે 2.5 જે બી એમને મેળ પડે જ્યારે બબાલ ચાલુ કરે ત્યાં સુધી, કારણ કે ભારતીય જનતા પાર્ટી ત્યાં નામશેષ છે। કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાની વાત વિજયે ઇનડાયરેક્ટ કરી હતી, પણ કોંગ્રેસની મૂર્ખ સ્ટ્રેટેજીએ એમને પકડી રાખ્યા સ્ટાલિન સાથે, કારણ કે 10 વર્ષની તમારે એન્ટી ઇન્કમ્બન્સીને એનકેશ કરીને કંઈ બી 3,000 રૂપિયા સ્ત્રીઓને આપવાની કોઈ વાત કબૂલે એટલે બધી જગ્યાએ તમે વૈતરણી પાર નથી કરી શકતા। કારણ કે ત્યાં એક બહુ જ મોટા સમુદાયને એ નાખુશ કરી રહ્યા હતા, પિતા પુત્ર બંને જણા, અને એવી પરિસ્થિતિની અંદર તમે જો પહેલેથી ચેતીને ડીએમકે સાથે નહીં જઈને તમે વિજય જોડે ગયા હોત તો તમારી એન્ટી ઇન્કમ્બન્સીની અંદર તમારું જે કન્ટ્રીબ્યુશન છે ને કમસે કમ એને તો તમે છે ને માર્જિનલાઇઝ કરી શક્યા હોત, કે જે આ સામાન્ય બુદ્ધિ કોંગ્રેસની અંદર કેમ ના આવી એ મને સમજ નથી પડી રહી। અને જો કોંગ્રેસ અને ટીવીકે જો સાથે લડ્યા હોત તો